ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। સોમનાથના રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા, જે દબાણો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। 12 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી। અહીં આવેલ રહેણાંકીય મકાનો તેમજ અન્ય દબાણ દૂર કરવા વેરાવળ એસડીએમ મામલતદાર અને કર્મચારીઓ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા। 5 જેસીબી અને 10 થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટક્યા હતા અને દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ છે। જાણો છો કે આ સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે મહાદેવનું, અને દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે। તો યાત્રાઓને સગવડતા સચવાય એટલા માટે એક સારું રેલવે સ્ટેશન અને સારું એસટીનું બસ પોર્ટ હોવું ખૂબ જ જરૂરી છે। માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી એક મહેચ્છા હોય છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂબ સારું એક યાત્રીઓને સગવડ મળે એવું બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિકસાવવું। આપણે ત્યાં પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ એક વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે। તો એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે એને જગ્યાની ફાળવણી કરવાની છે। એમની જે રિક્વાયરમેન્ટ જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નડતરરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરી અને જેટલી માગણી છે જે મોડલ બસ સ્ટેશન બનાવવાની એ જગ્યા છે એનો કબજો સોંપવાની કાર્યવાહી છે એ ચાલુ કરી દેવામાં આવશે। સામાન્ય રહેણાંક દબાણો હતા, જગ્યા તો સરકારી જ છે તો જ આપણે એને ખાલી કરાવતા હોય, અને મોટાભાગના રહેણાંક દબાણો હતા। અને છેલ્લા એક મહિનાથી અમે સમજાવટથી લોકોને કહેતા હતા કે ભાઈ તમે લોકો આ જગ્યા ખાલી કરી આપો, પણ એન પ્રકારે એ લોકો ખાલી નહોતા કરતા, એટલે આજે થોડું એમને ડિમોલિશનની કાર્યવાહી દૂર કરવામાં આવી રહ્યા છે।